આપણે વાપરવાના છે એ નોર્મલ પેનથી લખીશ અને ZEE વાળા સૂત્ર બ્લેક પેનથી લખશું. એટલે જે બાળકોને ટૂંકમાં ગુજકેટની ગુજરાત બોર્ડની તૈયારી ઉપર વધારે ધ્યાન આપવાનું હોય એમને આટલા સૂત્ર પાકા કરીને પછી MCQ સોલ્વ કરવા બેસું. અને JEE તો JEEમાં વધારાના જે 5-6 સૂત્ર છે એ આપણે લખાવશું. બરાબર. એને ગુજરાત બોર્ડ અરે કંઈ લેવા દેવા નથી. કારણ કે ગુજરાત બોર્ડમાં કેવા MCQ આવે કે જે ટોપિક તમે ભણી ગયા હોય, અને JEEમાં કેવા ટોપિક આવે કે જે ટોપિક આપણે માત્ર સાંભળેલા હોય એના માત્ર સૂત્ર સ્વીકારવાના હોય, શોર્ટકટ છે, એ તારવણીમાં ન જ આવવાનું હોય. બરાબર. તો જોડે જોડે જ લખતા જજો. જોડે સૌથી પહેલું એટલે રિવિઝન એ થતું જાય. સૌથી પહેલું સૂત્ર હતું Q બરાબર NE. N એટલે વિદ્યુત ભારિત કણોની સંખ્યા. વાતું નહીં અને પાકા કરતા જાય. કારણ કે MCQ ચાલુ કરશું ને આપણે એટલે ઊભા કરીને પૂછશું જ સૂત્ર, બોલે પૂરા કે પૂરી આમાં સૂત્ર કયું આવે. ન આવડે તો 25 વાર લખતા જવાના, નક્કી રહેશે. બરાબર. બીજું વિદ્યુત બળ અથવા કુલમ બળ, તો એના બે સૂત્ર હતા K(Q1) Q2 upon R², અને બીજું F બરાબર QE. આને આપણે વાપરવાનું રકમમાં વિદ્યુત ક્ષેત્ર આપેલ હોય ત્યારે વાપરવાનું થાય. ત્રીજું કેપિટલ K, જેનું નામ છે ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક. આ પંખા બંધ કરી દે, પંખા બધા બંધ કરી દે. K ડાઇલેક્ટ્રિક અચળાંક, એનું બીજું નામ એપ્સિલોન R, જેને આપણે કીધું હતું સાપેક્ષ પરમિટિવિટી. અને એનું સૂત્ર છે એપ્સિલોનના છેદમાં એપ્સિલોન 0. એપ્સિલોન એટલે માધ્યમની પરમિટિવિટી, અને એપ્સિલોન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી. તો અગાઉ ભૂતકાળમાં આનો MCQ આવી ગયો કે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય 21 આપેલ હોય તો પાણીની પરમિટિવિટી ગોતો. એટલો સિમ્પલ. ડાઇલેક્ટ્રિક અચળાંક 21, પાણી એટલે માધ્યમ, અને શૂન્યાવકાશ તો એ તો યાદ રાખવાની હતી ને આપણે. 8.85 10⁻12 અને આમ લઈ જાવ એટલે પાણીની પરમિટિવિટી મળી જાય. બરાબર. SI એકમને પારિમાણિક સૂત્રને એવું નથી લખાવતું, એ પૂછાતું હોય, એ તો આપણે થિયરીમાં લખાવેલું હોય બધું. એના પછી ચોથું કે K ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ ઉમેરો તો વિદ્યુત બળ શું થાય? કેમાં ભાગનું અને જો માધ્યમ દૂર કરો તો વિદ્યુત બળ કે ગણો. ત્યાર પછી
પાંચમું તો એ જે ડબલ્યુ. હવે જો આવું કંઈક આપેલું હોય તો બળ કઈ રીતે મળે? Q1 Q2 બે વચ્ચેનું અંતર સ્મોલ r. P જાડાઈ, થિકનેસ, હવે ધ્યાનથી અને સમજી લો પછી લખો. આ ક્યારે થાય? કેમાં ભાગનું કે ગણું? માધ્યમ આખું ઉમેરો તો એટલે મને અહીંયા એક વિદ્યુતભાર મૂકીને આપ્યો, અહીંયા બીજો મૂકીને આપ્યો, અત્યારે હવાનું માધ્યમ હાજર હતું, મેં હવાનું માધ્યમ કાઢી નાખ્યું અને વચ્ચે તેલ ભરી દીધું, એટલે આખું માધ્યમ બદલાયું કહેવાય. કટકો નહીં, આખું આખું વચ્ચેનું માધ્યમ હતું એ હવા નીકળી ગઈ. ત્યાં શું આવી ગયું? તેલ, દહીં, દૂધ, છાશ, કેરેન્ડર, શ્રીખંડ, મઠો જે આવતું હોય તમને જે ભાવતું હોય ટૂંકમાં એ પ્રમાણે. ટૂંકમાં માધ્યમ બદલાય પણ આખું માધ્યમ બદલાય તો આવડું આ થાય કેમાં ભાગ, અથવા આખું માધ્યમ તમે દૂર કરો તો કે ગણો. એ આપણું ગુજરાત બોર્ડ. હવે જે ડબલી વાળા એમાં હળી કરે એ આવું પૂછે, ના 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 આખું નહીં પ્લીઝ, આખું રહેવા દે. એ કટકો બસ કાજુ કતરીનો ટુકડો જ મૂક્યો. આમાં બે પ્રકારના માધ્યમ હાજર છે, ધ્યાનથી જુઓ તો. એક તો કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું અને જોડે હવા, એ હાજર તો છે જ હવાનું માધ્યમ. ઓલામાં એવું નહોતું થતું કે માત્ર શૂન્યાવકાશ અથવા હવાનું માધ્યમ હાજર હોય કે આખું માધ્યમ બદલાઈ જાય. બરાબર? તો હવે આવડું આ ન એપ્લાય થાય અહીંયા. તો એની શોર્ટકટ છે જેની તારવણી આવે છે, પણ તારવણી આપણે કરવાની નથી. તો શોર્ટકટ આવી છે FM બરાબર F છેદમાં R માઇનસ T પ્લસ T √K એનો વર્ગ. આ શોર્ટકટ છે, યાદ રાખી લેવું. અને બધાય પદ યાદ હોવા જોઈએ આપણે. FM એટલે શું? કે રેડિયો. FM એટલે માધ્યમમાં લાગતું બળ, ફોર્સ ઇન મીડિયમ. એ રકમમાં આપશે કે માધ્યમમાં લાગતું બળ 5 ન્યૂટન છે, શૂન્યાવકાશમાં લાગતું બળ 2 ન્યૂટન છે, પણ વચ્ચે 5 ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું ચોસલું મૂકવામાં આવે તો ચોસલાની જાડાઈ નક્કી કરો. એટલે ટી પૂછે, જનરલી જાડાઈ જ પૂછે, એ અઘરી પડે ને કરતા બનાવવામાં એટલે. બરાબર? એટલે આમાંથી તમારે R એટલે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર, T એટલે ચોસલાની જાડાઈ, K એટલે ચોસલાનો ડાઇલેક્ટ્રિક અચળાંક. જાડાઈ એટલે પૂછે બે પદમાં એક તો જાડાઈ આવે, આમાં તમે એકને કરતા બનાવી નો પણ ટી તમારામાં કોમન કાઢવું પડે એટલે અંદર વધે √K -1 અને પછી થોડીક ગાણિતિક પ્રક્રિયાઓ આવે. બરાબર? તો આ એની શોર્ટકટ છે. F એટલે શું? તો શૂન્યાવકાશમાં બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ. તો આને આપણે એપ્લાય કરશું ટેમ્પલેટમાં. તો આ JEE ના, એટલે મેં કીધું એમ ગુજરાત બોર્ડ સાથે આને કોઈ મતલબ જ નથી, પૂછાતું નથી. એટલે સૂત્ર જ્યારે લખીએ તો એમાં જે JEE ના અથવા એક્સ્ટ્રા સૂત્ર આવશે ને એમાં હું લખી દઈશ. એ તમારે ફેરબુકમાં જે પ્રમાણે લખવું હોય, જેથી ગુજકેટ ડિસ્ટર્બ ન થવું જોઈએ. એટલે 50 માર્કની જે થિયરી છે ને 50 માર્કના MCQ છે, તો એ MCQ તૈયાર કરવા તો આ વાદળી પેનવાળા સૂત્ર જ તમારે તૈયાર કરવા, આ નથી જોવાનું. બરાબર? પ્રાયોરિટી આપણી આ હોવી જોઈએ, પછી આમાં મથવાનું. લખી લો આ. એટલે બળની ચર્ચા બધી પૂરી આમાં. હવે આવશે ક્ષેત્રો, વિદ્યુત ક્ષેત્રોના સૂત્ર.
ભાઈ અમુક માહિતી આપણે લખાઈ હતી પેર બુકમાં Q1 Q2 ગ્રેટર ધેન 0 હોય કયું બળ હોય? અપાકર્ષી હોય ને. બેયનો ગુણાકાર ધન ક્યારે હોય? કા બે ધન હોય કા બે ઋણ હોય. બે ઋણ હોય માઇનસ માઇનસ પ્લસ, બે ધન હોય તો ધન ધના ધન ધન, એક પ્લસ ને એક માઇનસ હોય તો ગુણાકાર કેવો મળે? ઋણ. એટલે Q1 ગ્રેટર ધેન 0 હોય તો આ થશે અપાકર્ષી, અને લેસ ધેન 0 હોય તો આકર્ષી બળ. એ પાછું આપણું ગુજરાત. તો બળ વિશેની ચર્ચા પૂરી. આ 6 સૂત્રો તૈયાર કરો તમે એટલે બળ બધા આવી ગયા કમ્પ્લેટ, સંપૂર્ણ. હવે ક્ષેત્રો આવશે. બરોબર, ભલે ચાલો ઘરે રહો, તમે ઘરે રહો. તમે ઘરે રહો, બરોબર છે. ચાલ પતી ગયું ને? પૂરું થઈ ગયું ને? ખતમ થઈ ગયું? લે આ લે આ કલાક મિત્રો ચાલો. એટલે તમારે અહીંથી વિદ્યુત ક્ષેત્ર એમ ટાઇટલ મારી દેવું હોય ને તોય ભલે, કારણ કે હવે લગભગ સળંગ 8 થી 9 સૂત્ર વિદ્યુત ક્ષેત્રના જ આવશે બધા, માત્ર વિદ્યુત ક્ષેત્રના. બરાબર, ગુજરાત બોર્ડ પ્લસ JEE બેયના જોતા જજો. સૌથી પહેલું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ટાઇટલ મારી જ દે, વિદ્યુત ક્ષેત્ર એમ કરી. પહેલું E બરાબર F/Q. આમાં આવડો આ Q કોણ હોય? Q0 જ લખી, પરીક્ષણ વિદ્યુત ભાર. તો આ વ્યાખ્યાવાળું સૂત્ર લખાવવાનું કારણ કે SI એકમ બનાવી, બાકી આ દાખલામાં ક્યાંય નથી આવતું. દાખલામાં કોઈ દિવસ નહીં આવે. SI એકમ પારિમાણિક સૂત્ર બનાવવા હોય તો આ સૂત્ર જ વાંચવાના તમારે, બધું આવી જાય અંદર. બીજું બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. E બરાબર KQ/R². ત્રીજું વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. E બરાબર 2kp/r². ચોથું, આમાં મેં એક વસ્તુ સાબિત કરાવી હતી. સદિશ E અને સદિશ P કેવી દિશામાં હતો? સમાન દિશામાં. બરાબર, એટલે એ લખવું હોય ત્યાં લખી નખાય. સદિશ E સમાંતર સદિશ P. ચોથું, વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર. તો મૂલ્યની દ્રષ્ટિએ બગડો નીકળી જાય KP/R², પણ આમાં સદિશ E અને સદિશ P પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો MCQમાં આવે અક્ષ વિષુવરેખા ઉપર ખૂણો જણાવો તો 180. આને લગતું પાંચમું JEE.
આવું JEE માં આવે કે બિંદુ નથી અક્ષ ઉપર, નથી વિષુવ રેખા ઉપર, નથી અક્ષ ઉપર, નથી વિષુવ રેખા ઉપર. વિષુવ રેખા તો કઈ રીતે હોય? લંબ. અક્ષ ક્યાં હોય? આડી, દોઢે ચડ્યું. એટલે કે બિંદુ રહ્યું એ ડાયપોલના મધ્ય બિંદુ વાળા થીટા કોણે હોય. ધ્યાન રાખજો, આકૃતિ એટલે દોરી એટલે મેં નથી લખ્યું. કોઈ બિંદુ વિદ્યુત ડાયપોલના મધ્ય બિંદુ સાથે થીટા કોણે રહેલું હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર બાળકો આ સૂત્ર ઉપરથી આવશે. કેપીના છેદમાં આર ઘન. આર એટલે કે મધ્ય બિંદુથી તે બિંદુનું અંતર. 1+3 cos થીટા. થીટા તમને આપી દેશે, અંતર તમને આપી દેશે. આમાં નો આવડું આ સૂત્ર કામ કરે, નો આ કામ કરે, એકેય નો આવે. બરોબર? તો એ આપણું થઈ ગયું JEE માટેનું સૂત્ર. એના પછી છઠ્ઠું આ લખી લો. શું કહેશ? ના ભાઈ ના. કે ગુજરાત બોર્ડમાં પાછું આવશે અને આનું નામ છે ચાપલું વિદ્યુત ક્ષેત્ર. ચાપને લીધે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો એ છે તમારે યાદ રાખવાનું. E બરાબર K લેમ્બડાના છેદમાં R વર્ગમૂળમાં 1 - cos થીટા એનો વર્ગ વત્તા sin સ્ક્વેર થીટા. આ ચાપને લીધે આ સૂત્ર તમને હકીકતમાં ઘણા બધા ફાયદા કરાવશે. તમને આવી આકૃતિ આપશે. બોલો બાળકો, કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો આમાં તો તમે જુઓ ને તો બોર્ડ ભરીને ગણતરી કરાવે એ કે આનો અહીંયા ખંડ લો, એ ખંડના લીધે ગોતો તો એનું ખંડના લીધે સૂક્ષ્મ આટલું આવે, એના પાછા 2 ઘટક પડે, એક આમ આવે એક આમ આવે, પછી 2 ઘટકનું સંકલન કરો એટલે બંને ઘટકનું પરિણામી મળે ને એનું પાછું વર્ગમૂળમાં તમે લો એટલે કુલ વિદ્યુત ક્ષેત્ર મળે. આપણે શોર્ટકટ સીધી આવડી. K લેમ્બડા અપોન R. થીટા કેટલો છે? તો ચાપ કેવડી છે? 90 ડિગ્રી. મૂકો 90 ડિગ્રી. cos 90 0 એ ગયું. sin 90 1. તો 1 - એટલે આ એકડો વધ્યો હોય ને જી, તો 1 + 1 √2. આ જવાબ √2 K લેમ્બડા અપોન R. બરાબર? તો ચાપ તો ગમે એવી આપશે, આમે આપી દે, ચોથા ભાગની આપે, ત્રીજા ભાગની. ખૂણો એટલે કયો હતો? ચાપ વડે આંતરાતો. વિદ્યુત ભારી ચાપ પડે, ચાપ ઉપર વિદ્યુત ભાર મૂકશે એ લોકો. અને લેમ્બડા એટલે તો વિદ્યુત ભારના છેદમાં ચાપની લંબાઈ. ત્રણેય ઘનતા ભણેલી છે ને આપણે. હા, એના ઉપરથી આવડું. તો ક્યારેક ગુજરાત બોર્ડમાં આવે છે આવડું, બાકી JEE માં તો હોય. ત્યાર પછી ચાપને લીધે વિદ્યુત ક્ષેત્ર આવી ગયું. હવે આવશે અનંત લંબાઈના તારને લીધે વિદ્યુત ક્ષેત્ર. તો એ આપણું ગુજરાત બોર્ડ શું તારવી ગયા હતા? 2K લેમ્બડા અપોન R. આવું સૂત્ર હતું. એક જ મિનિટ મૂકી દો બિંદુ. હજી આમાં 2 પ્રકારના તાર આવશે. પરિમિત લંબાઈનો તાર અને અર્ધ અનંત લંબાઈનો તાર. પણ એના આપણે સૂત્ર રહ્યા ને એ 5મા ચેપ્ટરમાં તાર આવશું, એટલે અત્યારે નથી લખવા એના કાંઈ. તો 2 તાર વચ્ચે લાગતું બળે આવે કેટલું આવે તો બધું લખાય ને તો ગાંડા થઈ જાય.
બીજું આવશે અનંત વિસ્તારનું સમતલ, એને લીધે વિદ્યુત ક્ષેત્ર. તો એ આપણે હતું સિગ્મા અપોન 2ε0. નવમું કવચ અથવા ગોળાકાર સપાટી ની બહાર વિદ્યુત ક્ષેત્ર. અંદર તો શું મળતું હતું કવચમાં? 0. તો એ તો બિંદુવત જેવું ને જેવું KQ અપોન r². તારવી ગયા હતા આપણે. 10મું નક્કર ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર. નક્કર ગોળો, પોલો ગોળો નહીં, નક્કર ગોળો આપેલો, એની અંદરની સાઈડનું વિદ્યુત ક્ષેત્ર. તો એનું સૂત્ર છે ρr/3ε0. જ્યાં સ્મોલ r તો ગોળાના કેન્દ્રથી અંતર. આ બહુ મહત્વનું JEE-માં, કારણ કે આમાં શું આપશે ખબર? આપણે ચાક ગતિમાં ભણી ગયા હતા ને એવું. આખો ગોળો આપે, એમાંથી ચોથા ભાગનો કે ત્રીજા ભાગનો બીજા ભાગનો ગોળો કાપી લે, અને પછી એવું કે બાકીના ગોળાનું વિદ્યુત ક્ષેત્ર ગોતો. એટલે સેમ એ જ રીતે કરવાનું. પહેલાં આખા ગોળાનું ગોતી આવવાનું, પછી કાપેલા ગોળાનું ગોતી આવવાનું, અને પછી બેની બાદબાકી લેવાની. એટલે તમને બાકી વધેલા ગોળાનું વિદ્યુત ક્ષેત્ર મળશે. પણ અંદરના બિંદુએ સૂત્ર મને એમ કહી દે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો ગોળો આપેલ છે અને 2 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર ગોતો. તો કવચમાં શું લખી નાખતા હતા? ડાયરેક્ટ 0. ગોળામાં નહીં લખવાનું. 2 સેન્ટીમીટર અંતર આવડું આ છે, આ ત્રિજ્યા ન લઈ લેતા હો ભૂલથી, એટલે લખ્યું નીચે. ગોળાની ત્રિજ્યા નથી, કેન્દ્રથી અંતર છે આ. એ કેન્દ્રથી અંતર તમને નાનું જ આપશે. તો એ JEE માટે મહત્વનું. પછી વિદ્યુત ક્ષેત્રમાં બીજું કંઈ બાકી? બધું આવી ગયું. આટલા પ્રકારના ક્ષેત્ર. હજી આમાં 3 પ્રકારના તાર હતા પણ એ નથી લખાય. 5મા ચેપ્ટરમાં ભણશું ને તારાઓની સાથે, પછી યાદ રહી જશે ઓટોમેટિક. આ વિદ્યુત ક્ષેત્રના ખાલી 10 સૂત્ર વિદ્યુત ક્ષેત્રના, બરોબર. એમાં JEE-ના તો લગભગ કેટલા આવ્યા? 2 આવ્યા, બસ 2. બાકી બધા ગુજરાત બોર્ડના. એટલે સૌથી વધારે સડક તો MCQ હોય ને તો ક્ષેત્ર ગુજરાત બોર્ડમાં, ગુજકેટમાં સૌથી વધારે પૂછાતું હોય ને તો એ વિદ્યુત ક્ષેત્રનું. કારણ કે સૂત્ર જ કોઈને યાદ નથી હોતું. પણ હવે તમે કમ્પેરિઝન કરીને યાદ રાખો ને તો રહી જાય, બરોબર. એક હારે તૈયાર કરવા. ત્રીજો ટોપિક હવે ડાયપોલ. તો ડાયપોલમાં તો બીજું કંઈ ખાસ આવશે નહીં, વિદ્યુત ડાયપોલ. તો વિદ્યુત ડાયપોલમાં પહેલું P બરાબર ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ અથવા ચાક માત્રા બે લખજો. P બરાબર Q ઇન્ટુ 2A, જેની દિશા ઋણથી ધન. અને બીજું ડાયપોલ ઉપર લાગતું ટોર્ક PE sin θ. બીજું ડાયપોલમાં કંઈ ખાસ હતું નહીં. આના પછીનો ટોપિક હતો ફ્લક્સ. તો ફ્લક્સ તો ચોપડામાં જ વ્યવસ્થિત લખાવેલું, એમાંથી જ કરી નાખવાનું. ફ્લક્સ વિશે અહીં લખી દે થોડું ઘણું. તો વિદ્યુત ફ્લક્સ ટોપિક. તો પહેલું તો ફ્લક્સ એટલે
ક્ષેત્ર રેખાની સંખ્યા બીજું ફ્લક્સની વ્યાખ્યા ઈ સદિશ ડોટ એ સદિશ. હવે એ સદિશ વિશે અહીં ન લખાવાય, ડિટેલમાં લખાવી દીધું. વિદ્યુત ક્ષેત્ર ક્ષેત્રફળ સદિશ સપાટીને લંબ અને ગાઉસનો નિયમ સિગ્મા ક્યુ અપોન એપ્સાઇલોન 0. બંધ પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર. અને ખાસ આમાં સમઘનના કિસ્સાઓ કરવા જે લખાવેલા કિસ્સા ફેરબુકમાં બધા લખાઈ દે ને, ખૂણા ઉપર, બાજુ ઉપર, સમતલ ઉપર. અને પછી આવતું શું કે એ તો મને જ ખબર જ છે, પણ આ ગાઉસનો નિયમ ને, ગાઉસનો નિયમ આવી ગયો એ તો આવી ગયો કોને તો પૂરું થઈ ગયું ને. પછી પાછળ ટૂંકમાં ગાઉસના નિયમના ઉપયોગ જ હતા. પૂરું આટલા સૂત્ર આપ, કારણ કે ગાઉસના નિયમના ઉપયોગના તો આવી ગયા. આર્યા એ જ ગોળો, તટસ્થ પરમાણુ એ જ ગોળો છે હકીકત. જૂની બુકમાં ગોળો લખીને આપેલું, આમાં તટસ્થ પરમાણુ, એનું કંઈ નહીં આવે. શેનું? કોનું? અરે એ આનું હોય ભાઈ, બે પ્લેટ વચ્ચેનું હોય તો ખોટું હોય, બને જ નહીં કોઈ. આટલા સૂત્રો છે. અને હવે સોલ્યુશન ચાલુ કરી. શાંત ચિત્તે એક વખત સૂત્ર વાંચી લો. ગુજરાત બોર્ડના ખાસ હો ભાઈ, ગુજરાત બોર્ડ મહત્વનું આપણા માટે. અથવા તટસ્થ બિંદુ કઈ રીતે મેળવવું બીજા ચેપ્ટરમાં આવશે, તો એની શોર્ટકટ લખાવું છું. પણ એના પહેલાં એની માહિતી થોડી ઘણી, કે તટસ્થ બિંદુ કોને કહેવાય. તો કે બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરનું એવું બિંદુ કે જ્યાં પરિણામી બળ કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું હોય તેને નલ પોઈન્ટ અથવા તો તટસ્થ બિંદુ કહેવાય. બે વિદ્યુતભારને જોડતી રેખા ઉપર. તો આમાં બે પ્રકારની શોર્ટકટ આવશે અલગ અલગ, કારણ કે વિદ્યુતભારના બે પ્રકાર હોય, સજાતીય અને વિજાતીય. પણ એના માટે એક મહત્વની બાબત કે તટસ્થ બિંદુ કોઈ પણ જગ્યાનું હોય, કોઈ પણ ચેપ્ટરનું, એનું સ્થાન ફિક્સ હોય. હંમેશા દર વખતે મૂલ્યની દ્રષ્ટિએ નાના વિદ્યુતભારની નજીક જ હોય. એનો પ્લસ પોઈન્ટ, એનું સ્થાન. તમે બે વિદ્યુતભાર આપેલા હોય ને તો એમાં મૂલ્યની દ્રષ્ટિએ નાનો વિદ્યુતભાર હોય અને એની નજીક મળે તટસ્થ બિંદુ. તો જોઈએ આપણે બે જોડ. પહેલું ચાલો, સજાતીય જોડ આપેલ છે. એટલે અહીંયા એક ધન વિદ્યુતભાર છે, અહીંયા એક ઋણ. મૂલ્ય લઈએ આપણે એટલે ખબર પડે. આ ધારો કે છે 8 કુલમ, આ છે 2 કુલમ. તો આમાં તટસ્થ બિંદુ ક્યાં આવે? બે વિદ્યુતભારને જોડતી રેખા ઉપરનું બિંદુ ગોતવાનું. તો પહેલી વસ્તુ તો ક્યાં હોય છે? નાના નજીક. આ નાનો વિદ્યુતભાર થયો. આની નજીક બે સ્થાન શક્ય બને. બે જો, કારણ કે તટસ્થ બિંદુ હોય છે ક્યાં? જોડતી રેખા ઉપર. હવામાં નથી ઉડતું. અહીંયા 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 નહીં હોય. હશે ફરજિયાત ક્યાં?
જોડતી રેખા ઉપર. તો જોડતી રેખા આપણે બનાવીએ તો આવડી યાદ થાય ને ટૂંકમાં તો આ થાય ને. એમાં પાછું બીજી હિન્ટ, નાનાની નજીક આ નાનું મૂલ્ય, આની નજીક અને જોડતી રેખા ઉપર હોય એવા બે જ સ્થાન શક્ય બને ખાલી. એક નાના વિદ્યુત ભારની આજુ એક ટપકું કરવાનું અને નાના વિદ્યુત ભારની બાજુ એક ટપકું કરવાનું. આજુ અને બાજુ આ બે શક્ય સ્થાન થયા. હવે આપણે વિચારવાનું છે કે બેમાંથી સાચું કયું. તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે એવું વિચાર લે, બરોબર. વિદ્યુત ક્ષેત્ર 0 મળે તો અહીંયા કેટલા વિદ્યુત ક્ષેત્ર આવે? 2 આવે ને, જેટલા વિદ્યુત ભાર એટલા આવે. બોલો બાળકો, આની ક્ષેત્ર રેખા અહીંયા દોરવી હોય કઈ બાજુ દોરીશું? ઉપર નીચે, જમણી ડાબી? જમણી સાઈડ આવે ને, કારણ કે આ ધન છે. ક્ષેત્ર રેખા નીકળે તો આ બાજુ, અને આની દોરવી હોય તો કઈ બાજુ આવે? આમાંથી બહાર નીકળી હોય ધન છે એટલે તો આ બાજુ આવે. આમાં બે વિરુદ્ધ દિશામાં થયા. બોલો, વિરુદ્ધ દિશામાં થાય 0 થવાની શક્યતા થાય કે નહીં? બે ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં હોય તો શૂન્ય થવાની શક્યતા મળે. એટલે અહીંયા શક્યતા છે. હવે આના ઉપર આવી, આ જગ્યાએ આનું ક્ષેત્ર દોરવું હોય તો કઈ બાજુ આવે? જમણી બાજુ, આ બાજુ E1. આનું દોરવું હોય તો ક્ષેત્ર રેખા નીકળે આ બાજુ દોરવી હોય તો આ બાજુ જ આવે. બે કેવી દિશામાં થયા? તો 0 થવાની શક્યતા છે. તો એનો મિનિંગ આ તટસ્થ બિંદુ બને નહીં. કયું બને? આવડું. એટલે આને ચેકી નાખો. તો આ સમજાયું છે આપણે. એટલે હવે યાદ જ રાખી લો કે સજાતીય જોડમાં તટસ્થ બિંદુ હંમેશા નાના વિદ્યુત ભારની નજીક તો ખરા, પણ બે વિદ્યુત ભારની વચ્ચે ક્યાંક મળશે. બહારની સાઈડ નહીં, ક્યાં મળશે? વચ્ચે. વચ્ચે એટલે ધ્યાન રાખજો, મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં. વચ્ચે એટલે આમ વચ્ચે નથી કહેતો. વચ્ચે એટલે વચ્ચે ક્યાંક મળશે તમને. બે વિદ્યુત ભારની બહારની સાઈડ મળશે નહીં. એટલે સજાતીય જોડમાં તટસ્થ બિંદુ બે વિદ્યુત ભારોની વચ્ચે ક્યાંક અને નાના પાટેકરની નજીક, એટલે નાના વિદ્યુત ભારની નજીક મળે. નાનાની નજીક મળી પહેલાં કહી દીધું આપણે, પણ હવે યાદ રાખજો સજાતીયમાં ક્યાં મળશે? એ ફરજિયાત વચ્ચેની સાઈડ. MCQ સોલ્વ કરશું ને એટલે તમને ખબર પડશે કે આનું સ્થાન કેટલું મહત્વનું. સ્થાન વગર જવાબ જ નહીં આવે ક્યારે. તો આમાં બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર હું લઈ લઉં છું, ધારો કે R, અને આ અંતર આને કહી દઈ X. તો X બરાબર શોર્ટકટ આવશે આવી, X બરાબર R છેદમાં 1 પ્લસ વર્ગમૂળમાં મોટો વિદ્યુત ભાર છેદમાં નાનો વિદ્યુત ભાર. આ શોર્ટકટ, જેનાથી તમને ડાયરેક્ટ જવાબ મળશે ઓપ્શનમાંથી. અને આ જે જવાબ મને મળશે એ હંમેશા મને અંતર ક્યાંથી આપશે? ક્યાંથી અંતર આપશે મને? હંમેશા નાના વિદ્યુત ભારથી. જે હંમેશા નાના વિદ્યુત ભારથી અંતર મળે. ઓપ્શનમાં નો આપ્યું હોય, ઓપ્શનમાં નો આપે એવું કંઈ જરૂરી નથી. ધારો કે તમને આ અંતર ન થાય, આ આપી દીધું, આ અંતર ધારો કે 25 છે ને આ અંતર 10 મળ્યું, તો શોર્ટકટથી 10 જવાબ આવ્યો ને પછી ઓપ્શનમાં તમે 10 ગોતો ને 10 આપેલા જ નથી, 15 આપ્યા તો 15 ગણાય જ ને જવાબ. નાનાથી શોર્ટકટથી તમે જવાબ લઈ આવ્યા, મોટાથી અંતર જોતું હોય તો આરમાંથી X બાદ કરી દો, 25માં 10 શું કરી દો? બાદ, એટલે જવાબ કેટલો આવે? 15. પણ એના માટે નાનાથી જ અંતર ગોતવું પડે ને આપણે, એટલે આ શોર્ટકટ કામ. બરાબર, આને ઝડપથી લખી લો, પછી વિજાતીય જોડ વિશે ભણી. બરાબર, એટલે
વિજાતીય જોડ માટે અહીંયા -2 એટલે આ એ લોચો પડે ધ્યાન રાખજો -8 કુલમ ને +2 કુલમ આપ્યો હોય મોટું કોણ ને નાનું કોણ 2 કુલમ નાનું મોટું 2 કુલમ મોટું વાંચો 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 હાઇલાઇટ કરી નાખજો આને મૂલ્યની દ્રષ્ટિએ નાનો વિદ્યુતભાર મૂલ્યની દ્રષ્ટિએ એટલે પ્રાઇમરી જેવું કરવાનું આપણે નિશાની નહીં જોવાની ગાણિતિક રીતે નથી કીધો મેં ગણિતમાં એવું કે ઋણ હોય નાનું ધન હોય મોટું ગાણિતિક રીતે નહીં મૂલ્યની દ્રષ્ટિએ આ બે નું હતું તો નાનું કોણ ગણાય 2 આ ધ્યાન રાખજો આવું થાય પછી એ નાનો વિદ્યુતભાર -8 ગણી લે પછી શોર્ટકટ લગાવે જવાબ નથી આવતો ન જ આવે પણ આ ચોખ્ખું લખાવેલું મૂલ્યની દ્રષ્ટિએ નાનો વિદ્યુતભાર બરાબર એટલે અહીંયા વિજાતીય વિદ્યુતભારોની જોડમાં તટસ્થ બિંદુ નાના વિદ્યુતભારની નજીક પરંતુ બે વિદ્યુતભારની વચ્ચે નહીં મળે ક્યાં મળશે બહારની સાઈડ તો શોર્ટકટમાં સુધારો ખાલી આટલો પ્લસની જગ્યાએ શું આવશે માઇનસ વિજાતીય હોય તો માઇનસ સજાતીય હોય તો પ્લસ એટલે ઊંધી લખી શોર્ટકટ એવું લાગે આમ આવે સોરી આવું આવશે ક્યુ મોટો છેદમાં ક્યુ નાનો -1 હા એમાં હાલશે ઓલી હમણાં લખીને એમાં તો પ્લસ જ છે ને તો એ તો પછી 1 પ્લસ કરો કે આના વત્તા કરો બે હરખું માઇનસમાં આવું 2 તો 8/2 4 નું વર્ગમૂળ 2 2 - 1 1 r એટલે બે વચ્ચેનું અંતર કેટલું આપ્યું તો 20 જવાબ આવે પણ એ ભાઈબંધ એટલે -2 થી મળે પૂછ્યું ક્યાંથી વાંચો રકમ 8 થી પૂછ્યું ને હવે એટલે સ્થાન મહત્વનું છે સ્થાન અમથું મહત્વનું નથી સ્થાન એટલા માટે મહત્વનું તમે આમાં જવાબ ટીક કરીને આવો 20 તો ખોટો જ પડે એ 20 તો તમને નાના વિદ્યુતભારથી મળ્યું એટલે -2 થી અહીંયા હું લખી દઉં તમને -2 અહીંયા છે તારો ખ્યાલ આ -2 આવડો આ +8 આવું જ છે ને આ તો અહીંયાથી મળ્યું હવે પ્રશ્ન વાંચો પ્રશ્ન ક્યાં પૂછ્યું 8 થી એટલે અહીંથી પૂછ્યું તો અહીંયાથી અંતર જોતું હોય તો આવડું આ 20 અને +20 જવાબ આવે 40 આ સ્થાન એટલે મેં લખાવ્યા આ આમથું 2 વાર બોર્ડ નથી ભર્યા સ્થાન તટસ્થ બિંદુના યાદ નહીં હોય તો ગયા એ તો તમે શોર્ટકટથી જવાબ લાવશો એ પહેલો જ ઓપ્શન હોય અરે જીયા એ કે વાહ વાહ શોર્ટકટ મજા આવી હોય કે જવાબ તરત આવી જાય લાજ દે તું જવાબ બીજો એવો જ છે એટલે સોલ્વ કરી નાખો બે આવતીકાલ લખાઈ દઈશું બે સૂત્ર પાકા કરીને આવા જુઓ આ પછી ત્રીજા વિદ્યુતભારનું શું ત્રીજા વિદ્યુત